તનુજા વિત્તજા સેવાથી કીર્તન ગાન સહિત જ્યારે આપણો સેવાનો પ્રકાર આગળ જાય છે ત્યારે એનાથી પ્રેમ, આસક્તિ અને વ્યસન સિદ્ધ થાય છે. હવે પ્રેમ, આસક્તિ અને વ્યસન તો પહેલી વાત એ છે કે માણસમાં પ્રેમ પહેલા ઉત્પન્ન થવાનું સાધન કયું? તમને જે પ્રેમ થાય છે અને જે તમે પિક્ચરના ગાયનો ગાઓ છો, હો મુझे પ્યાર હો ગયા, તો એનું સૌથી પહેલી શરૂઆત ક્યાંથી? પ્રેમની શરૂઆત, તમારા મનમાં જે પ્રેમ જન્મે છે એ કઈ ઘટનાથી? जब आंखें चार होती है मुरब्बत आ ही जाती है. एक બીજાને જોવું, એકબીજાને જોતા જ આમ કે અરે જોતા જ મને એકદમ મારું મન ખેંચાઈ ગયું પહેલી નજરે. એટલે સૌથી પ્રથમ સામેનું સ્વરૂપ જો બુદ્ધિમાં આવે તો એ સ્વરૂપમાં પ્રીતિ, પ્રેમ પ્રગટ થાય. એટલે એક સાધન, પ્રેમ પ્રગટ થવા માટેનું જે મુખ્ય સાધન છે એ સ્વરૂપને બુદ્ધિમાં જોવું. પછી આસક્તિ ક્યારે થાય? આપણને એ વસ્તુમાં વિશેષ આસક્તિ ક્યારે થાય? એનું કયું સાધન? આસક્તિનું મુખ્ય સાધન છે વ્યક્તિના ગુણો. એ વ્યક્તિના જયારે ગુણો સાંભળી ત્યારે આપણું મન પછી એના તરફ એટ્રેક્ટ થાય છે. એના ગુણો જાણો, આપણું મનમાં આકર્ષણ થાય છે. એટલે આસક્તિનું સાધન છે ગુણો જાણવું. અને કોઈ પણ વસ્તુનું વ્યસન ક્યારે થાય છે? પહેલા તો વ્યસનને જાણી લો કે વ્યસન એટલે શું. વ્યસન એટલે આમ સાધારણ રીતે આપણે તો એમ કહેવાય છે કે તદ વિના સ્થાતુમ અશક્તિ, તેમના વિના ન રહી શકાવું, તેના વિના રહી ન શકાય. એ વ્યસન. પણ શ્રી મહાપ્રભુજી 10મ સ્કંદ જન્મ પ્રકરણની અંદર એક શ્લોક આવે છે કે પૃથ્વી બ્રહ્મા પાસે ગઈ ત્યારે વ્યસનમ સમવોચત. પૃથ્વીએ પોતાનું વ્યસન બ્રહ્મા આગળ કર્યું. તો ત્યારે મહાપ્રભુજી અર્થ કર્યો કે વ્યસન એટલે અપ્રતિકાર દુઃખમ વ્યસનમ. જે દુઃખનો વિકલ્પ પ્રતિકાર કરી ન શકાતો હોય એવું જે દુઃખ, એનું નામ વ્યસન. ખ્યાલ એવું, જે દુઃખનો પ્રતિકાર ન કરી શકાય એવું દુઃખ. તમને પેટમાં જબરજસ્ત દુખાવો પડે, જબરજસ્ત દુખાવો પડે, અને ડોક્ટરે તમને 2 બલાલગન ખાવાની કહી, એનાથી બેસી ગયો, તે પ્રતિકાર. તમને હાર્ટનું પેન થયું, ડોક્ટરે એની દવા આપી, અત્યારે આ લો, તમે હોસ્પિટલ સુધી પહોંચી શકો, તો એનો વિકલ્પ થયો પ્રતિકાર. તમારું માથું દુખ્યું અને તમે એનેસિન કે એસ્પ્રો ખાધી, એ દુખાવો તમારો મટી ગયો, એ પ્રતિકાર. પણ એક એવું દુઃખ કે જેનો પ્રતિકાર જ નથી, એક એવું પેન, એક એવું દુઃખ મનની અંદર પેદા થવું કે જેનો પ્રતિકાર, જેનો વિકલ્પ એ વસ્તુ વિના શક્ય જ નથી, એવું જે દુઃખ હૃદયમાં પેદા થવું, એનું નામ વ્યસન. એટલે કે ભગવાન વિના
અને ભગવદ આનંદ વિના નહીં રહી શકવાની સ્થિતિ. અપ્રતિકારે ભગવાન સિવાય બીજો કોઈ વિકલ્પ જ જેમાં નથી. એવું જે દુઃખ એનું નામ વ્યસન.